નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દયા પર પાણી પુરવઠા ઓફિસમાં પાણી મુદ્દે રજૂઆત કરવા ગયા ત્યારે પાણી પુરવઠા અધિકારી પ્રભાકર ગેરહાજર। કચ્છ દયા પર તારીખ 27 દયા પર પાણી પુરવઠા ઓફિસમાં પાણી મુદ્દે આગેવાનો રજૂઆત કરવા ગયા ત્યારે પાણી પુરવઠા અધિકારી ગેરહાજર હતા। તેમજ સુપરવાઇઝર ચૌધરીએ જણાવ્યું હતું કે સાહેબ રજામાં છે, જેમ તેમ ખોટા બોલે છે અને આગેવાનો સામે ખોટો બોલે છે। તેમજ આગેવાનો પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લખપત તાલુકામાં પાણી આવતું નથી અને પબ્લિકને હેરાનગતિ કરે છે અને આવા અધિકારીને તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અને ખોટા વાયદા આપે છે। તેમજ પાંધોના સરપંચ અને ઉપસરપંચ જણાવ્યું ગોધાતર ડેમમાં પાણી પડ્યું છે, તે પાણી પાંધો ગ્રામ પંચાયતને પાણી આપતા નથી। તેમજ પાણી પુરવઠા વિભાગને પાણી વિતરણ કરવાની જવાબદારી છે, તોય છતાં પણ પાણી આપતા નથી અને એમ પણ બહાના કાઢે છે, ઉપરથી આવતું હોય એ પ્રમાણે અપાય છે। તેમજ આગેવાનોએ જણાવ્યું હતું કે 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। દર્શન સોની, દયા પર। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।